એટલે કંઠે બિરાજો હે દાદા, ઉજરાવો સવડી ભાષા. કંઠે બિરાજો હે દાદા, ઉજરાવો સવડી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. સમ્મુખે સરસ્વતી માતા, સુધરાવો મનવાણી ભાષા. જય સચ્ચિદાનંદ. આ પદ તમે લોકોએ કોઈએ એનું એ કર્યું, એનો લાભ લીધો? તમે તમારો અનુભવ જરૂરથી શેર કરજો, કારણ કે જે વસ્તુ આપણને દાદાએ કૃપાથી આપી છે એ કૃપાનું ભાગ તો એમનું કામ કરે જ છે, પણ જે પુરુષાર્થના ભાગમાં આપણી જે વાત આવે છે, જે ભાગ આપણા હાથમાં છે, તો એ પુરુષાર્થનો ભાગ સહેલો કરવા માટે એક પ્રાર્થના રૂપે, કીર્તન રૂપે આપણને આખી આ વસ્તુ આપી છે. કારણ કે એવું મેં જોયું છે કે જ્યારે અમુક સિચ્યુએશન આવે ને ખબર પડે છે કે આ સામેલો હિસાબ કે સામેલો વ્યવહાર જરા વધારે ચીકણો છે અને ત્યાં વાણી વારે વારે સ્લીપ જ થાય છે અને સેટ થતું નથી, મેળ પડતો નથી, તો એવા વખતે જતા જ પેલા આમ કરીને ખાલી આમ કર્યું હોય ને, દાદાને ગળામાં હૃદયમાં ધારણ કરી આપણે કે દાદા ભાઈનો સંભાળ નિકાલ કરવો છે, એમને અનુકૂળ થવું છે, મારે મારી વાત નો આગ્રહ નથી રાખવો, તો ખેંચા ખેંચી નથી કરવી, અને આટલું કરીને ગયા આખી વાત ફરેલી દેખાય છે. એટલે આ જે કંઠે બિરાજો એ દાદા કીધું છે ને, એ કવિરાજ શ્રીથી જે એટલી સરસ કૃપાથી લખાઈ ગયું છે, અને એનો આપણે આવી રીતે લાભ લેવાનો છે. કારણ કે છેલ્લા તો કોઈની જોડે ના શું કહેવાય, ભેદ રહેવો ના જોઈએ, જુદાઈ લાગવી ના જોઈએ. અને એક બીજો એક અનુભવ એમે થયો કે ગમતા લોકો મળે છે ને ત્યારે અંદર એમને ઉલ્લાસ આવી જાય છે, ના ગમતા લોકો પણ હોય છે, ના ગમતા લોકો ભેગા હા હા જય સચ્ચિદાનંદ, એટલે કંઈક ઉખડો વ્યવહાર કે ને કે આપણું અંદરથી એવું એકતા વાળું, પ્રેમ વાળું નીકળતું નથી. હવે અહીંયા આ વાત સમજવાની છે કે અંદર આપણે આ પદનું આરાધન કરવાથી આજે બધા લોકો જોડે કોઈને કોઈ કારણે નાના નાના હિસાબોથી, નાની નાની માન્યતાઓથી ભેદ પડેલો છે, એ ભેદ તૂટતો જાય. હવે આગળ જો આપણે પુરુષાર્થની વાત કરીએ એટલે આગળ કેવી રીતે આ વિજ્ઞાનથી કામ કરે છે. આ બહારનો ભાગ તો આપણે જાણીએ છીએ કે એ આખું મશીનરી છે. અંદરનો ભાગ બે બાજુ, એટલે અંદરનો ભાગ બે એટલે ડિવાઈડ થયેલો છે બે ભાગે. એક રહી ગયેલી ભૂલો એટલે કે જેને આપણે કોઈ જે સુધારી નથી, જેને આપણે કોઈ એડ્રેસ જ નથી કરી, જેનો આપણે ક્યારે એને કે ને કે આપણે ધ્યાન પર જ લાયા નથી.
અને એનો બીજો અડધો ભાગ એટલે એ અંદર માન્યતાનો ભાગ છે. ભૂલ કે ને બિલીફ, ફર્સ્ટ રોંગ બિલીફ હું દીપક આનંદ છું તે, અને બાકીની બધી બિલીફ જે છે તે બધી આ ભાગમાં જાય. એટલે એ જે પહેલી રોંગ બિલીફ હતી ત્યાં દાદાએ આપણને ચોખ્ખું કરી આપ્યું હું શુદ્ધ આત્મા છું થયું, એની આપણી અંતરાત્મા દશા છે. એટલે એ ચોખ્ખો થયેલો ભાગ છે માન્યતાનો. અને શુદ્ધાત્મા ભગવાન જે છે તે પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે કાર્યકારી કામ કરે છે. એટલે આપણી અંદર ક્રિયાકારી શું કહેવાય ઠરે છે. એટલે ક્રિયાકારી આપણી અંદર એ કામ કરે છે. એ કાર્યકારી હોવાથી, એ જાગૃત હોવાથી પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે ખુલ્લી થઈને કીધું કે મોક્ષે જતા સુધી એ તમને શાંતિથી બેસવા નહીં દે, મોક્ષે લઈ જઈને જ છોડશે. એટલે હવે આપણી આ એ ચોખ્ખો થયેલો ભાગ જે અંતરાત્મા દશાનો થયેલો છે તે આ અંદરની જે બાકીની માન્યતા છે તે ભગવાનના પ્રકાશમાં આ બંનેને જોઈને આખું ચોખ્ખું કર્યા કરે છે. એટલે જયારે આપણે આ બોલીએ છીએ એટલે આ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં આપણને વ્યવહાર ચોખ્ખો કરવા માટે જબરજસ્ત મદદરૂપ થાય એમ છે. એટલે એક જ વસ્તુ મને તો એવું સમજાય છે કે જેટલું દાદાએ આપ્યું છે ને તે એમને એમ જ ઘડી જવા જેવું છે. અને ખાસ કરીને જ્યાં એવા હિસાબો છે કે જ્યાં કોઈ મેળ જ પડતો નથી, યાદ આવે તો ગમતા નથી, કેમ યાદ આયા કરીને. અને જો ભેગા થઈ જાય ને તો આપણા મોઢાનું લાઈટ ઓછું થઈ જાય. આમ ઉલ્લાસ હતો ને હમણાં હજી ત્યાં ઓછું થઈ જાય. હવે અહીંયા આપણે કહીએ કે આ જ્ઞાન મળ્યું, દાદાને એવું કોઈની જોડે થતું નહોતું, આપણે એવું થવું ના જોઈએ. આપણે ખાલી વાતો કરીએ મોટી મોટી, દાદા દાદા કરીએ, પણ આપણે જો દાદા જીવતા ના હોય, દાદા સ્વરૂપ રહેતા ના હોય, તે વાતનો કોઈ મતલબ જ થાય નહીં. એટલે અહીંયા આપણે જાગૃત રહીને આ કડીનો ઉપયોગ કરીને આ બધી ભૂલોમાંથી નીકળીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ગૌરાંગ આનંદજી, તમે કયા કે છે? મને કેમ દેખાતા હેલ્પ આગળ થોડું તમે તમારો અનુભવ શેર કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મેં આપણે દાદા ભગવાન એમ કહે છે કે વાણીનો સિદ્ધાંત માટે કહ્યું છે દાદાએ કે વાણી એ ટેપ રેકોર્ડ છે, કે એને હવે તમે અનુભવમાં લો. એમ કે આ સિદ્ધાંત છે કે દાદા ભગવાન અમારી વાણી બી ટેપ રેકોર્ડ છે, તમારી પણ છે, તો હવે તમે એમને અનુભવમાં લો કે આ વાણી એ ટેપ રેકોર્ડ છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે, એનો સંભાવ નિકાલ કરો. તો એ પ્રમાણે પછી આગળ તમને અનુભવ થતો જશે. એટલે સામેવાળી વાણી નીકળે ત્યારે આપણે હાજર થશે કે વાણી ટેપ રેકોર્ડ છે, જે આપણો હિસાબના હિસાબે સામેવાળો આપણને જે બી આપણો હિસાબના હિસાબે આપણને મળે છે, માન કે અપમાન કે વોટ એવર જે આપણું ભેગું થાય, એનો આપણે સંભાવ નિકાલ કરો તો આપણને હાજર થશે ને, તો પછી આપણને ધીમે ધીમે રહેતું જશે. એટલે કે દાદા ભગવાન પર્ટિક્યુલર કહ્યું છે કે તમે હવે અનુભવમાં એને લો, એમ કે પ્રેક્ટિકલમાં મૂકો વસ્તુને, એમ કે. બહુ સરસ, બહુ સરસ. અહીંયા એક વાત આપણે ખાલી જરા ખરું વધારે ખુલાસો કરીએ કે જે દાદાએ ટેપ રેકોર્ડ કીધી છે ને, એ ટેપ રેકોર્ડ પણ સમજાતી જાય. આપણી તો વાણી ટેપ રેકોર્ડ પણ સામાન્ય પણ ટેપ રેકોર્ડ છે, અને એની સામે આપણે આ ભક્તિનું આરાધન કરવાથી આપણી ટેપ સરસ થાય. આપણે એમ લાગે. એટલે આ વાણીના સંબંધમાં બીજી એક વાત આવી છે, તો વાણીને સેકન્ડ ડિસ્ચાર્જ કીધો છે. સેકન્ડ ડિસ્ચાર્જ નો મતલબ હમણાં આપણો ભાવ બદલાઈ ગયો. હમણાં સમજો કોઈને મળવા જાઉં છું અને મગર તો તોડફોડ કરતું હતું, પણ અહીંયા અંદર આ કડીનું આરાધન થયું અને અંદર ભાવ થયો કે નહીં, આવું ના આવવું જોઈએ, દાદા આવજો, તમે હાજર રહેજો, આખી વાત ફરી જાય. એટલે એમ નથી ડિસ્ચાર્જ એટલે ટેપ રેકોર્ડ જે વાગવાની છે તે વાગશે, એમાં હું શું કરું? હું રેકોર્ડ થયેલું મેં નથી કરેલું, રેકોર્ડ થઈને આવેલું. અહીંયા એ આપણને જાગૃત રાખે છે, પુરુષાર્થમાં રાખે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. એટલે સામેવાળાની વાણી ટેપ રેકોર્ડ તો છે,
સામેવાળાને તો આપણે 100% ને આપણી વાણીમાં જ્યાં ભૂલ થાય ત્યાં આપણે પ્રતિક્રમણ ઘટે ત્યાં આપણી વાણીથી સામેનું દુઃખ થાય ત્યાં પ્રતિક્રમણ Right. આવ્યું. હા. અને દાદા ભગવાને બહુ બીજું એમ સરસ. કહ્યું છે સંભાવ્ય નિકાલમાં કે આ સંભાવ્ય નિકાલની આજ્ઞા એવી છે ને તમારે એટલું નક્કી કરવાનું કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે. પછી દાદા કહે કે પછી જવાબદારી મારી સંભાવ્ય નિકાલ કરવાની કે આ આજ્ઞામાં એટલું બધું બળ છે એમ. મેં વાંચ્યું છે, મેં તમને સેન્ડ કર્યા WhatsApp પર. હું તમને મોકલાવીશ બહુ પછી સરસ. આખું પેરેગ્રાફ Yes, દાદાએ yes, yes. કહ્યું છે તે. જરૂરથી પ્લીઝ. વેરી ગુડ, વેરી ગુડ. શેર કરજો. બોલો હા સચિન દાદા. હું તમારી વાત કરું કે ગૌરવકાંતજીને કહ્યું કે જેમ મારે બહારે જવાનું થાય મીટિંગ કે કોઈને મળવાનું થાય તો આપણે તો દાદાને પ્રે કર્યું કે હું જાઉં છું, સંભાવે નિકાલ કર્યો, એવી શક્તિ આવ્યો. પણ એમાં એવું નથી આવતું કે આ દાદા કંઠે બિરાજજો. મારે કંઠે બિરાજજો ક્યારે આવે? મારે અસીમજી ગાવાના હોય, ઓકે, ત્યારે ઓટોમેટિક આજે હું જોઉં કે આજે હાર્દિકભાઈ નથી આવવાના એટલે આપણો ટર્ન લાગવાનો, એટલે હું ત્યાર પહેલા કે દાદા કંઠે બિરાજજો. એટલે આમાં ત્યારે સંભાવે નિકાલ કરવાનું કે ધીસ ઇઝ ધ સેમ થિંગ કે કે એડ કરવું પડે કે ભાઈ દાદા કંઠે પર બિરાજજો. આપણે એને હેલ્પિંગ ટૂલ તરીકે વાપરીએ. સંભાવ્ય નિકાલ કરવાનો તો નક્કી કર્યો, પણ વાણીના ઠેકાણા નથી. એ બધી બહુ રફનેસ વાળી છે. એટલે એવા વખતે જયારે આપણે આ રાખીએ સંભાવ્ય નિકાલ તો કરવો છે નક્કી કર્યું, પણ પાછળ જયારે કંઠે બિરાજો દાદા મારે સંભાવ્ય નિકાલ કરવો છે, તો પછી એક સંભાવ્ય નિકાલ કરવામાં આપણને હેલ્પફુલ થાય. ના ના આ તો બરોબર ના જબરજસ્ત. કારણ કે બગડે છે બધું વાણીથી જ. બધું ઇટ બિગિન્સ ફ્રોમ ધેર. ધાર કરીને નીકળી જાય. અને અહીંયા આપણે એમ કહીએ ને કે એ વાણીને આખી અંકુશ આપી દે છે. અંકુશ એટલે કે એને સ્ટોપ કરી દે. એને એમ કહીએ ને કે તમે નક્કી કરો આવી રીતનું. હવે દાદા જાણે એમ કે ઈચ્છા તારે બોલવું તો બોલ જા, હું જોઉં છું તું કેવી રીતે બોલે તે. આખું એની મેળે ફિલ્ટર થઈ જાય. ખ્યાલ આવ્યો? હા હા ખ્યાલ આવી ગયું. એટલે હવે now it is very good. Now I have to add this. એટલે this is a good યસ ઓફકોર્સ. સંભાવ્ય નિકાલ કર્યું, નક્કી કર્યું. આપણે જે નક્કી કર્યું પછી તમે જોવાનું નહીં. એટલે મતલબ શું એની પાછળનું કે એની પાછળ જે સંભાવ્ય નિકાલ નથી થતો એ આપણને ખબર પડી તો ખબર પડે ને શા માટે નહીં થયો તે. એટલે પછી એની આગળની આ વિધિમાં પછી હવે આવે કે દાદા કંઠે બિરાજો અને આખો ફેર પડી જાય છે. આમાં જ્યારે તમે આવું કરીને જાઓ છો ને તો 90% 95% વાણીમાં ક્ષમતા હોય છે. એ મારું ઓબ્ઝર્વેશન છે. ઓકે, યસ પરફેક્ટ ઓબ્ઝર્વેશન અને રાઈટ એક્સપિરિયન્સ. આનો જ આપણે લાભ લેવાનો છે ને. સમય નિકાલ કરવાનું નક્કી કર્યું, પણ આ બધા જે હેલ્પિંગ ટૂલ છે ને તે સાથે સાથે સમય નિકાલ થાય ને એ આપણને ખબર પડે કે આ થયો ને અહીંયા આ આપણા શબ્દ બગડ્યા ને તેનાથી ના થયો, આ અટક્યું એમ કરી. એટલે કે જ્યાં ભૂલ થઈ તમારે નક્કી કરવાનું, પછી ભૂલ થાય તો તમારે માફી માંગવાની. ના થયો એ જોવાનું નથી, તમારે તો નક્કી જ રાખવાનું કે મારે તો સંભાવિત નિકાલ કરવો છે એમ કરીને. બીજું પાછું અહીંયા પ્રતિક્રમણનો ભાગ ને પુરુષાર્થના ભાગમાં, નિશ્ચયના ભાગમાં એ બળ આપનારી વસ્તુ છે. અને પાછું ઘરે આવીએ ને અમારે તો બહુ દાદાનું બહુ મોટું ચિત્રપટ છે. એટલે કે દાદા થેન્ક યુ. હા, એ દાદાનું એક્સપાન્સ છે. આટલો મોટો ફોટો છે ને, એક્સપાન્સ છે. ધેટ્સ હાઉ ટોલ, ધેટ્સ હાઉ હ્યુજ દાદા છે. એમનો એક્સપાન્સ બ્રહ્માંડી છે. ના એ બરાબર દાદા નથી, આ બ્રહ્માંડ છે એમ કરીને. ઓકે, વેરી ગુડ. એટલે કશે પણ આપણે કાચા પડીએ તો દાદા પાછળ ઉભા થઈ જાય હેલ્પ કરવા માટે. અને આમાં તો ચાલો આજે તો સારું ઓગળાટ પડો કે નાવ આઈ ટુ એડ ધીસ ઇન સંભાવનિકા. ઓકે અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી.
જય મને સચ્ચિદાનંદ. અને આ વાણીના પુરુષાર્થમાં એવો અનુભવ થાય છે કે જ્યારે હવે સંભાવે નિકાલ બોલવા કોની સાથે ડીલ કરવા પહેલા સંભાવે નિકાલ બોલું છું ને, તો અહીં સુધીની વાણી હોય પણ બહાર નીકળતી નથી. ત્યાં જ આપણે એને કરેક્શન કરી Correct. શકીએ છીએ. હા, કરેક્ટ થઈ જાય છે. અને બીજું કે હવે પોતાની વાણી શું નીકળવાની છે ને એના ઉપર ઓબ્ઝર્વેશન થી પોતે સાંભળીએ છે ને તો પણ બહુ ઓછું બોલાય છે હવે. જે અનનેસેસરી બોલાતું હતું ને એના પાછળ બહુ ઓછા શબ્દ હવે વપરાય છે બરાબર પોતાનું જ્યારે સાંભળીએ બરાબર છે ત્યારે. તો આ અનુભવ થાય છે. કરેક્ટ. વાત સાચી છે, એના માટે ફિલ્ટર થઈ જાય. હા, ફિલ્ટર થઈ જાય છે. આનો પુરુષાર્થ થાય ને એની માટે ફિલ્ટર થઈ જાય કે આની જરૂર છે હવે. હા, આની શું જરૂરત છે. હા, જે અનવોન્ટેડ બધું શેર થાય છે ને કે આપણે શેર કરવું જોઈએ કરીને, તમને ખબર છે બધું આવું થયું કે હવે હા. એમને જણાવવાની શું જરૂર છે? એમને પૂછ્યું હમ એટલે જેટલું વ્યવહારથી આપણી જવાબદારીના ભાગમાં આવે એટલું આપણે કહેવાનું હોય. પછી ત્રીજી વાત જે મને, અને ખાસ કરીને ત્રીજા વ્યક્તિની સારી વાત તો હું કરતો જ નથી. હમ એ ત્રીજા વ્યક્તિની ખરાબ વાત જ હું કરું છું કે અમને આવું કર્યું હતું, હમ આવું તો કઈ કરાય એમ કે મહાત્મા છે, આપતપુત્ર છે, વડીલ છે, કોઈ પોતાના ઘરની વાત કરે કે જો ને આવું કરે છે. હમ જ્યાં મારે સંભાળ નિકાલ કરવાનો છે ત્યાં મારે બીજાને કમ્પ્લેન થાય જ નહીં. હા પણ અહીંયા હું પોતાની જાતને ડાયો છું, ચોખ્ખો છું, સીધો છું બતાડવા માંગુ છું. હા અને એનો આપણે એને કહીને એક જાતનો સંતોષ લઈએ છે. એટલે હમ ત્યાં ચેતવાનું છે. એટલે વાત બરાબર છે, બિલકુલ વાત અનનેસેસરી વાત બધી બંધ થઈ જાય. હમ વધારે પડતું જે બધું એક્સ્ટ્રા બોલાતું હતું ને તે બધું બંધ થઈ જાય. બંધ સરસ. થઈ જાય છે. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય એ સચ્ચિદાનંદ મહાત્મા આવી રીતે શેર કરજો તો આપણે આવી રીતે જેમ આપણે વધારે પડતી વાત કરી, આપણી જ્યાં વધારે એક્સેસ વાત નીકળ્યા કરતી હોય ને જે શું કહીએ આપણે અનવોન્ટેડ શેરિંગ જેની જરૂરત જ નથી, અને અનવોન્ટેડ શેરિંગમાં શું થાય, મારી માન્યતાના ચશ્મા હું બીજાને પહેરાવી દઉં છું. એટલે જયારે મેં જે વ્યક્તિની વાત કરી એ વ્યક્તિ તમારી સામે આવશે ને, મેં તમને શેર કર્યું એટલે તમને તરત એમ થશે કે હા દીપક આનંદે કીધું ને કે આ જ છે વ્યક્તિ, એમ કે હવા છે કરીને થશે. પછી મેં કોઈ આપતપુત્ર માટે કીધું તો આપતપુત્ર માટે એવું થશે, કોઈ મહાત્મા માટે કીધું તો મહાત્મા માટે થશે, મારા કોઈ સંબંધી માટે કીધું હશે તો મારા સંબંધી માટે તમને એવું થઈ જશે. વિચ ઇઝ વેરી ડેન્જરસ. આપણે વિતરાગ થવું છે, મુક્ત થવું છે, સીધા થવું છે, સહજ થવું છે, તો એમાં આ ભાગ આપણા માટે નુકસાન કરતા છે. ખ્યાલ આવ્યો? જય સચ્ચિદાનંદ. બહુ સરસ. કીપ શેરિંગ.